સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવકોના મોતને લઈને લોકો સહિત તબીબોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે નવાગામ વિસ્તારમાં યુવકનું મોત નીપજ્યું છે. 47 વર્ષીય રાજેન્દ્ર દરામ ઈશી નોકરી પર જાય તે પહેલા જ ઘરે બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો કારમાં લઈને હોસ્પિટલ દોડ્યા હતા. જોકે હોસ્પિટલ જાય તે પહેલા જ રસ્તામાં મોત નીપજ્યું હતું. યુવકને ત્યારબાદ કારમાં જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ કહ્યું કે હાર્ટ એટેકથી મોત થયા હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. યુવકના મોતથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વિજયભાઈ કોહલીએ કહ્યું કે ચક્કર આવ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. સાંજે 5:30 વાગે સમગ્ર ઘટના બની હતી. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લવાયા હતા. તબીબોએ હાર્ટ એટેક જેવું આવ્યા હોવાનું કહ્યું હતું. હાલ પીએમ બાદ જ સમગ્ર ખબર પડશે. 2 દીકરા અને 1 દીકરીના તેઓ પિતા હતા. હજીરા મિલમાં તેઓ નાઇટ ડ્યુટીમાં જાય તે અગાઉ જ સમગ્ર ઘટના બની હતી. હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મારું નામ વિજયભાઈ કોહલી છે. શું ઘટના બની હતી? કાલે સાંજે 5:30 દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી, ઉંમર છે એની 47. તો કાલે સાંજે 5:30 વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ. ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે. પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાવ્યું છે. અને પોલીસ બધું તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે. તમને ડૉક્ટરોએ શેના કારણે મોત થયું હોવાનું જણાવ્યું? ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ અટેક જેવું કંઈ આવ્યું છે ને એને પેલા ચક્કર આવ્યું ને એવું કંઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે. જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે અને શું કામ કરતા હતા? એમના પરિવારમાં એક છોકરી છે 16 વર્ષની, એ બને છે. 2 દીકરા છે. એક નોકરી કરવાની તૈયારીમાં હતા, ઇન્ટરવ્યૂ આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું. પછી એક છોકરા છે એ 10માં બને છે, એક્ઝામ આપવા જવાની તૈયારી જ હતી. ત્યારબાદ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે. સુરતમાં કઈ જગ્યાએ એરપોર્ટ છે? સુરતમાં 989 પ્લોટ નંબર છે, આરડી નગર, નવાગામ, છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે. શું કામ કરે છે એ ભાઈ કે મિલમાં, હાજીરા મિલમાં કામ કરતા હતા. નાઇટ ડ્યુટી રેગ્યુલર આ ભાઈનું ડ્યુટી હતી. અને તમે શું થાવ છો? હું એમના ભાના થાઉં છું અને આજુબાજુના લોકોએ બધું હેલ્પ કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.